યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાના 8 જૂનના રોજ જન્મદિવસ નિમિત્તે 11 દીકરીઓના સમૂહ લગ્નનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નના લાભાર્થે રાજકોટ યુવા સેના ટ્રસ્ટ દ્વારા 1 મે બુધવારથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આગામી 1 મે થી 7 મેના રોજ શ્રીજી હેરિટેજની સામે શ્રી રવિશંકર સ્કૂલ સામે શિવ આરાધના સોસાયટી મેઇન રોડ મારુતિ ચોક બિગ બજાર પાછળ કરવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સંગીતમય શૈલીમાં પ્રખર ભાગવત આચાર્ય શાસ્ત્રી પિયુષભાઈના વ્યાસાસને રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવશે। આ અંગે વધુ વિગતો યુવા સેના ટ્રસ્ટના આગેવાનો દ્વારા अब तक મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી। ગયા વર્ષથી અમે શરૂઆત કરી હતી। ગયા વર્ષથી જ સપ્તાહ અને 11 દીકરીઓના સમૂહ લગ્ન બંનેનું ખૂબ સરસ આયોજન થયું હતું। આ વર્ષે પાછું અમારા પ્રમુખ છે પ્રદ્યુમનસિંહ ઝાલા, એમના જન્મદિવસ નિમિત્તે 11 દીકરીઓના, અને એ 11 દીકરીઓ એવી કે જેને માતા પિતા કોઈ ના હોય, અથવા તો બેમાંથી એક ના હોય, અથવા તો ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય, એવી દીકરીઓને અમે ગયા વર્ષે 151 આઈટમો આપેલી છે કરિયાવરમાં। આના નિમિત્તે સમૂહ લગ્ન નિમિત્તે જે સપ્તાહનું આયોજન કર્યું હતું એમાંથી દાતાઓ તરફથી અમને ઘણી બધી કરિયાવરની વસ્તુઓ મળેલી હતી। આ વર્ષે પણ એ અપેક્ષા સાથે સમૂહ લગ્નના નિમિત્તે સપ્તાહનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। અને સપ્તાહ છે શિવ આરાધના સોસાયટી મેઇન રોડ મારુતિનગર મેઇન રોડમાં બિગ બજારની પાછળ। આપણી સાથે શાસ્ત્રીજી છે પિયુષભાઈ વ્યાસ, એ કથા શ્રવણ કરવાના છે, અને ખૂબ સુંદર આયોજન છે। લોકોનો સાથ પણ સારો મળે છે, અને ત્યાં પણ અમે બધાને અપીલ કરીએ કે જેમ બને એમ ઝાઝા લોકો ભાગવત સપ્તાહ સાંભળવા પણ આવજો। તમારે યથાયોગ્ય આપણી 11 દીકરીઓને દાન પણ આપી શકો છો, રોકડ રકમની પણ વસ્તુઓ પણ આપ આપી શકો છો, અને ખૂબ સરસ આયોજન છે। તો દરેક લોકોનો સાથ સહકાર અમે ઈચ્છીએ છીએ। કથાની શરૂઆત 1-5 થી 6 પાઠ છે। 7 તારીખે પૂર્ણાહુતિનો હવન છે, સાંજનો સમય છે 4 થી 7નો। બીજા કોઈ પ્રોગ્રામ અમે નથી કરી રહ્યા, કારણ કે ઉનાળો ને એવું છે, અને રાત્રે પછી મેળ ના ખાય, કારણ કે આ સંસ્થા દ્વારા છે। પારિવારિક સમારંભ હોય તો આપણે બધું કહી શકીએ, પણ આટલું 1 તારીખથી 6 તારીખનું સાંજે 4 થી 7નું આયોજન છે। દરેકને અપીલ કરીએ છીએ કે 11 દીકરીઓના સમૂહ લગ્ન ગયા વખતે અમે ખૂબ જ સરસ રીતે કર્યા હતા। પ્રથમવાર હતા છતાં પણ જે કોઈ આપણા ધારાસભ્યો છે કે કોઈ પણ આવ્યા હતા, દરેક મહેમાનો, એમને એક વસ્તુ બિરદાવી હતી કે પ્રથમ આયોજન પણ આપનું આટલું સરસ છે। હજી પણ અમે વિચારીએ છીએ, અમે જાકમજોડમાં નથી માનતા, પણ એ પૈસા અમે દીકરીઓને કરિયાવરમાં આપવા માંગીએ છીએ, કારણ કે કોઈ પણ અનાથ દીકરી કે પિતા વગરની દીકરી છે એને મોટે ભાગે અમુક વર્ષે એવું મેણું આપવામાં આવે છે કે તારા પિયરથી શું આપવામાં આવ્યું છે, અને આ મેણું બહુ હાર્ટમાં લાગી આવે છે દીકરીઓને। અને અમે એ ઈચ્છીએ છીએ કે બને એટલું વધારે કરિયાવર અમે દીકરીઓને આપીએ, કે ભલે ગમે એવા સારા સાસરિયા છે પણ એને ભવિષ્યમાં ક્યારેય એવું ના સાંભળવું પડે કે તારા પિયરિયા તરફથી કે ત્યાંથી તને શું મળ્યું સાંભળ કરિયાવરમાં। એટલે દરેક અમે અપીલ કરીએ છીએ કે અમારે દાન તમે રોકડ રકમે ના આપો તો પણ અમને વાંધો નથી, પણ તમારા હાથે તમને જે વસ્તુ ગમતી હોય એ રીતે તમે કરિયાવર આપણી દીકરીઓને ઝાઝો આપીએ। તમારા હાથે તમે દીકરીઓને સમૂહ લગ્નમાં આવીને આપી શકો છો, એવું પણ નથી કે તમે કહી દીધું એટલે પૂરું। અને જે દાતા હશે એને સમૂહ લગ્નમાં પણ આવવાનું છે જ, કે એ જોવે કે મારી વસ્તુ આવી દીકરીઓ સુધી પહોંચાડી છે અમે।